કપાસના ભાવમાં આજના દિવસે એકાએક શું મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે, કેટલો ઉછાળો જોવા મળ્યો છે? કપાસના ભાવમાં તેજી મંદી વિશે શું વધારો થયો, શું ઘટાડો થયો? ગુજરાતમાં કપાસના ભાવ શું બોલાણા, તેમજ અન્ય પાકમાં અત્યારે તેજી મંદી ભાવ અંગે કેવી ચાલી રહી છે? સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, જો તમે પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી, ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના અલગ અલગ ખેત પેદાશોના ભાવ તેમજ અન્ય માહિતી તમને મળતી રહેશે. કપાસના ભાવ આપણે વિગતવાર માહિતી જોઈએ, તાજા તમામ માર્કેટિંગ યાર્ડના જોઈ લઈએ, ત્યારબાદ આપણે ભાવ વિશે વિગતવાર માહિતી જોઈશું. સરસા વિચારણા ભાવ અંગે પણ કરશું. તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે. સૌથી પહેલાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1300 રૂપિયાથી 1450 રૂપિયા, કાલાવાડ 1300 રૂપિયાથી 1459 રૂપિયા, હરસોલ 1325થી 1465 રૂપિયા, ધારી 1005થી 1431 રૂપિયા, જોટાણા 1236થી 1400 રૂપિયા, વિરમગામ 1251થી 1475 રૂપિયા, આંબલિયાચણ 1392થી 1395 રૂપિયા, ડોળાસા 1180 રૂપિયાથી 1430 રૂપિયા, હળવદ 1250થી 1511 રૂપિયા, રાજકોટ 1312થી 1496 રૂપિયા, વડાલી 1350 રૂપિયાથી 1532 રૂપિયા, જેતપુર 1047 રૂપિયાથી 1451 રૂપિયા, હિંમતનગર 1340 રૂપિયાથી 1481 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1300 રૂપિયાથી 1461 રૂપિયા, અમરેલી 892 રૂપિયાથી 1483 રૂપિયા, વાંકાનેર 1200 રૂપિયાથી 1450 રૂપિયા, ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ 1000 રૂપિયાથી 1225 રૂપિયા. મિત્રો આ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ભાવ હાવ ઓછા કહેવાય. ટેન્ટોય માર્કેટિંગ યાર્ડ 1300 રૂપિયાથી 1455 રૂપિયા, ખાંભા 1211થી 1451 રૂપિયા, મોરબી 1300 રૂપિયાથી 1474 રૂપિયા, ધંધુકા 1125થી 1441 રૂપિયા, બોટાદ 1200 રૂપિયાથી 1514 રૂપિયા, ધ્રોલ 1270 રૂપિયાથી 1436 રૂપિયા, માણસા 1225 રૂપિયાથી 1504 રૂપિયા, અંજાર 1400 રૂપિયાથી 1478 રૂપિયા, દિયોદર 1270 રૂપિયાથી 1370 રૂપિયા, હારીજ 1200 રૂપિયાથી 1450 રૂપિયા, જાદર 1400 રૂપિયાથી 1450 રૂપિયા, થરા 1350 રૂપિયાથી 1425 રૂપિયા, જસદણ 1325થી 1500 રૂપિયા, મહુવા 920થી 1300 રૂપિયા, વિજાપુર 1200 રૂપિયાથી 1489 રૂપિયા, કુકરવાડા 1370 રૂપિયાથી 1497 રૂપિયા, ગોઝારિયા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 1475થી 1490 રૂપિયા, ઉનાવા 1100 એટલે કે 1100 રૂપિયાથી 1510 રૂપિયા, ગોંડલ 1101થી 1481 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરીએ તો તેમાં પણ 1000 રૂપિયાથી 1450 રૂપિયા, સાણસમા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1091 રૂપિયાથી 1360 રૂપિયા, પાટણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 1200 રૂપિયાથી 1500 રૂપિયા, તળાજા માર્કેટિંગ યાર્ડ 1306 રૂપિયાથી 1432 રૂપિયા, કડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 1326 રૂપિયાથી 1495 રૂપિયા, સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરીએ તો તેમાં પણ 1261 રૂપિયાથી 1512 રૂપિયા. હવે વિસનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરી લઈએ તો તેમાં પણ 1250 રૂપિયાથી 1519 રૂપિયા. તો મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની માર્કેટિંગ યાર્ડોના કપાસના ભાવ મણ દીઠ 20 કિલો દીઠ આપેલા હતા. તો મિત્રો હવે તમે ભાવ અંગે તમારું પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો, કારણ કે અત્યારે જે ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે
તે કપાસ પકવવા પાછળ જે ખેડૂતોએ જે ખર્ચો કર્યો હોય તેની વિશે મિત્રો આપણે સરખામણી કરીએ તો કપાસિયા એગ્રોમાંથી લાવી અને જ્યારે ખેડૂત મિત્રો સોંપે ત્યારથી માંડી અને કપાસ જ્યારે ઘરે આવે વીણાઈને ત્યાં સુધીનો ટોટલ મિત્રો ખર્ચો ગણીએ તો અંદાજિત 1500 રૂપિયાથી લઈ અને 2100-2200 રૂપિયા સુધીનો મણ દીઠ ખર્ચો ટોટલ ખર્ચો લાગી જતો હોય છે. 2000 કરતાં પણ વધી જતો હોય છે ખર્ચો મણ દીઠ કપાસ પકવવા પાછળ. પરંતુ આપણા ભોળા ખેડૂતો આવી કાંઈ બચારા ગણતરી કરતા નથી અને અત્યારે ઓછા ભાવે મજબૂરીમાં ખેડૂતો કપાસ વેચવા લાગ્યા છે. કારણ કે મજબૂરી ખેડૂતોની એ હોય છે કે કપાસની ખેતી કરવા પાછળ એને અન્ય લોકો પાસેથી ઉછીના પૈસે લઈ અને કપાસની ખેતી કરી હોય અને અત્યાર સુધી ખેડૂત મિત્રો કપાસના ભાવ વચ્ચે કે શું થશે 2000 સુધી થશે 1800-1900 કે 2000 છે કાંઈ વચ્ચે એવી રાહ જોઈને હજુ પણ કેટલાક ખેડૂતો બેઠા છે. તો ભાવ અંગે ખાસ કરીને સરકારશ્રીએ આમાં ધ્યાન દોરવું જોઈએ. કારણ કે ગુજરાતના કેટલાક તાલુકા છે ત્યાં બહુ વધારે કપાસની ખેતી થતી હોય છે અને ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ જો કે એક મોટી ખોટ તો એ જાય છે કે બચારકને એક માત્ર કપાસની ખેતી થાય છે પછી બીજું પાળું પણ નથી લઈ શકતા. તો આ અંગે ખાસ કરીને એક સરકારે આવશ્યક ધ્યાન દોરવું જોઈએ અને આવી રીતે જો ભાવ મળશે તો આગળ જતા ખેડૂતો કપાસની ખેતી કરવી પણ બંધ કરી દે છે. શું કરે? કારણ કે આટલો મોટો ખર્ચો થાય અને યોગ્ય ભાવ ન મળે. તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે કપાસનો મણ દીઠ ભાવ આટલી મોંઘવારી પ્રમાણે કુલ સરવાળો કરીને ખર્ચાનો સરવાળો કરી અને કેટલો મણ દીઠ હોવો જોઈએ અને તમારા પંથકમાં અત્યારે મણ દીઠ તમને કપાસનો ભાવ શું મળી રહ્યો છે તેના વિશે પણ મિત્રો તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. અને તમારે તમામ ખેડૂત મિત્રોએ ખાસ એક ધ્યાન દોરવું જોઈએ કે ગુજરાતના તમામ તાલુકામાં એક એવું સરસ મજાનું તાલુકા વાઇઝ સંગઠનો બનાવો કે જેથી કરીને ખેત પેદાશના કોઈ પણ ભાવ ઓછા મળતા હોય તો એના અંગે સંગઠન બનાવી અને સરકાર સમક્ષ ગાંધીનગર જઈ અને ભાવ અંગે કાંઈક કહે, ચર્ચા વિચારણા કરે જેથી કરીને કોઈ પણ ખેત પેદાશોના ઓછા ભાવ મળતા હોય તો એના અંગે સરકારશ્રી પણ આવશ્યક પગલાં લે. અને જો ખેડૂત મિત્રો તમે જાગૃત થશો તો જ તે તમારે ખેત પેદાશોના ભાવ અંગે તેમજ અન્ય તમને ખેતી કરવામાં જે કાંઈ મુશ્કેલી પડતી હોય અને એનું નિરાકરણ સરકાર લાવી શકે એમ હોય છતાં પણ અત્યારે